રાજ્યના યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા શહેરની મુલાકાતે છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટની પણ તેઓએ સ્થળ મુલાકાત કરી છે. શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી અને નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની સાથે જ સ્થળ મુલાકાત કરી છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ 100 દિવસમાં પૂર્ણ થશે. આગામી ચોમાસું આવશે ત્યાં સુધી આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. સાથે જ આગામી ચોમાસા સુધી ફરી આવા દ્રશ્યો, તબાહીના દ્રશ્યો શહેરના લોકોએ એનો સામનો નહીં કરવો પડે. ચૂંટાયેલી પાકની સાથે સાથે મુખ્યમંત્રી સાથે પણ ચર્ચા કરી છે. મીડિયા કર્મીઓ સાથે વિશેષ વાતચીત કરી અને માહિતી આપી છે. ભાઈ, આ કામગીરી 100 દિવસની અંદર દેશમાં પહેલું શહેર બનવાનું છે. વડોદરા શહેર, વડોદરા મહાનગરપાલિકા આ દેશની પહેલી એવી ઘટના હશે કે જ્યાં આટલી ઝડપથી માત્ર વિચારવું, કહેવું, વાયદો આપવો એટલું જ નહીં, પરંતુ સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ કર્યા પછી, ટેન્ડર પ્રોસેસની વાત હોય તો એ પૂર્ણ કર્યા પછી આટલા જ દિવસોની અંદર 50%થી ઉપર કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અને વરસાદ પહેલા મહાનગરપાલિકા ક્ષેત્રની જે આપણે વાત હતી એ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ જશે. અને સિંચાઈ વિભાગને બી આજે બોલાવવામાં આવ્યા છે ને તમામ દિશાએ તમામ વિભાગો ઝડપથી જ કામ કરશે. અને આ કામગીરી આવનારા વર્ષ સુધી વડોદરા શહેરના સૌ નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી બનવા જઈ રહી છે. આ કામગીરીમાં તમામ લોકો પોતપોતાની શક્તિ પ્રમાણે સહયોગ આપે. સહયોગ એટલો જ આપવાનો છે કે આપણે સ્પિરિટ કોઈને ડાઉન કર્યા વગર વધુમાં વધુ મોરલ સપોર્ટ કઈ રીતે કરી શકીએ અને આખા વડોદરાના જીવાદોરી, વડોદરાના આશીર્વાદ રૂપી આ જે યોજના છે એની કામગીરી કઈ રીતે પૂર્ણ કરી શકીએ તે દિશામાં આગળ વધે. સમીક્ષા પહેલા સૂચનો હોય સમીક્ષાના આધારે જ સૂચન નક્કી થાય. સમીક્ષા પહેલા જ તમે સૂચન પૂછી લેશો. પ્રોજેક્ટ માટે આવ્યો છે અને ગુજરાત સરકારની જે કામગીરી છે એ કામગીરી માટેની જે ચર્ચા છે એ ચર્ચા જોડે જોડે જે પાકિસ્તાનીઓ જે ગુજરાતની અંદર છે તેમને જે અલ્ટિમેટમ આપ્યું છે, અલ્ટિમેટમ પહેલા અહીંયાથી છોડાય એટલે કે દેશ છોડવા માટેની જે કઈ પ્રક્રિયા છે ચાલુ કરી લેવામાં આવી છે અને તાત્કાલિક એને પૂર્ણ કરવા માટેનું તમામ જિલ્લાઓની અંદર સૂચના આપી દેવામાં આવી છે. રાજ્યમાં કેટલા છે પાકિસ્તાની? એ દરેક જિલ્લાના જે આંકડાઓ છે એની અંદર અલગ અલગ વિઝા એટલે કે અલગ અલગ પ્રોસેસ થ્રુ એ લોકો અહીંયા હોય છે. એટલે કે દરેક લોકોને અલગ અલગ વિઝામાં કયા લોકો વેલિડ છે, કયા લોકો નથી વેલિડ, એનો જે પરિપત્ર છે એના આધારે એ સંખ્યા નક્કી થતી હોય છે અને એના આધારે જ આ બધા નિર્ણય લેવામાં આવ્યા છે અને એના આધારે જ નીચે સુધી સૂચના આપવામાં આવી છે. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને એમના અધ્યક્ષ સ્થાને થયેલી બેઠક બાદ ભારત સરકારે જે મજબૂતાઈ પૂર્વક નિર્ણયો લીધા છે એ નિર્ણયોનું પાલન કરવું, એનું તાત્કાલિક ફોલોઅપ કરવું એ રાજ્ય સરકારોની જવાબદારી છે. અને ગુજરાત સરકારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી આજે વહેલી સવારથી તમામ જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ પોલીસને આ સૂચના આપી લેવામાં આવી છે કે તાત્કાલિક આ નિર્ણયનો અમલ પોતપોતાના જિલ્લાઓમાં થઈ જવો જોઈએ. અને તેમાં ખાસ કરીને કાલે રાત્રે જ એક બીજું નોટિફિકેશન આવ્યું છે કે પાકિસ્તાની હિન્દુઓ જે શરણાર્થી છે, જે પાકિસ્તાનના પીડિત છે, જેમની ઉપર અત્યાચાર કરવામાં આવેલો, જુલ્મ કરવામાં આવેલો, એવા લોકોને કોઈ બી પ્રકારની હેરાનગતિ ના થવી જોઈએ તેની બી ચિંતા જરૂરથી કરવાની. અને આ પ્રકારના જેટલા બી લોકો છે જે પાકિસ્તાની છે, જે અલગ અલગ નોર્મ્સના આધારે, કોઈ વિઝાના આધારે જે ગુજરાતમાં છે, તે તમામ લોકોને જે સમય આપવામાં આવેલો ભારત સરકારમાં એ સમય પહેલા અહીંયાથી મોકલી લેવામાં આવશે. જેટલા લોકોને દેશ છોડવાનું અલ્ટિમેટમ છે તે સૌ લોકો લોકલ પોલીસની એસઓજી દ્વારા, સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા તે સૌ લોકોને દેશ છોડવા માટેની જે કોઈ પ્રક્રિયા છે ચાલુ કરી લેવામાં આવી છે. અને જે સમય ભારત સરકારે આપ્યો છે તે પહેલા તમામ લોકોને દેશ છોડાવી લેવામાં આવશે અને છોડવો જ પડશે. અલ્ટિમેટમ બાદ પણ કોઈ હોય તો શું કાર્યવાહી રાજ્ય સરકારની ખાસ કરી? એમાં તો સીધું જે કરવાનું છે થઈ જ જશે, એમાં હમણાંથી કહેવાનું ના હોય.